તબિયત સારી નથી તો તારે કોલેજ નથી જવાનું. હા મને ખ્યાલ છે પણ ચોપડી વાંચી વાંચીને તો તારે જીવ ના પાડી શકે. બાપુ તમને ખબર છે આ શેની ચોપડી છે? આવું બધું મને ના ખબર પડે આ શેની ચોપડી. મને તો એટલું ખબર પડે કે મારી દીકરી ભણવાનું છે એટલે મારે એને તારી મહેનત કરવી. એ દિવસ હોય કે રાત હું તારે મારે મહેનત કરવી અને તને ભણ આ ચોપડીમાં હોય મને કઈ ખબર ના પડે. અરે બાપુ આ ચોપડીની અંદર મારા જેવી કેટલીય સ્ત્રીઓની વાર્તા છે. આમાં કેટલીય વીરાંગનાઓની વાર્તા છે. બાપુ આપણા દેશમાં જે બધી વીરાંગનાઓ થઈ ગઈ ને મારે એમના જેવું થવું છે બાપુ. એટલે હું આખી રાત ભણીશ ને વાંચીશ તમ તમારે ભૂલી જાય. ભણી તારા માટે હું બધું કરે છે તારે તું ભણી તમને ખબર છે હું કોણ છું? હું એક સ્ત્રી છું. હું અબળા નથી પણ સબળા છું. હું શક્તિ છું, હું નારી છું. હું ભારતની એક સશક્ત નારી છું. હું સરોજિની નાયડુ પણ છું અને સુનિતા વિલિયમ્સ પણ છું. હું કલ્પના ચાવલા પણ છું. જો મને મારા માતા પિતાએ ના મળાવી હોત તો આજે હું ચાંદ ઉપર ન જઈ શકી હોત. હું ઉડી શકું છું, હું દોડી શકું છું. કેમ? કારણ કે હું એક નારી છું અને હું નેતૃત્વ પણ કરી શકું છું. હું નેતા પણ બની શકું છું. મારું નામ સોનલ છે. હું એક ગરીબ ઘરમાં ઉછરી છું. એટલે ભણી તો ના છું. મારા મા બાપ પાસે પૈસા નથી. એ નાની ઉંમરમાં લગ્ન કરાવી દીધું. લગ્ન એક સારા એવા ધનવાન પરિવારમાં થયા. પતિ શિક્ષક એટલે એમને એ જ સ્કૂલમાં મને ભણાવ્યું. સમય જતાં અમારે બે બાળકો થયા. પણ ઈશ્વરની એવી કરામત મારા પતિનું અવસાન છે. હવે શું કરું? મારા સાસુ સસરાએ મારા બે બાળકો સહિત મને ઘરમાંથી બહાર કાઢી. હવે ક્યાં જવું? બે બાળકોને લઈને. પછી મેં નક્કી કર્યું હું મારા મમ્મી પપ્પા પાસે જઈશ. મમ્મી પપ્પા હવે ઘરડા હતા. મમ્મી પપ્પા પાસે રહેવાનું સ્ટાર્ટ કર્યું અને થોડા સમયમાં મારા પિતાને પણ નથી પડ્યું કે બાળકોના ભણવાનો ખર્ચો, માતાનો ખર્ચો. પણ મેં હિંમત ના હારી. મારા અંદર જે રસોઈની આવડત હતી ને એને મેં એક તકમાં પરિણમી. મેં એક ટિફિન સર્વિસ ચાલુ કરી. ટિફિન સર્વિસ ચાલુ કરી એટલે એવું તો નહીં કે બીજા દિવસે સક્સેસ થઈ. બહુ બધા સંઘર્ષો આવ્યા. કેટલાક લોકો ટિફિન લઈ જાય, પૈસા ના આપે. ઘણા લોકો પૈસાના અભાવે બંધ કરી દે. કોઈ લઈ જાય, કોઈ ના લઈ જાય. આમ કરતા કરતા મેં હિંમત ના હારી. અને એમાંથી જ મેં મારા બાળકોને ભણાવ્યા, મારા માતાની સેવા કરી અને અત્યારે દેશભરના જુદા જુદા વિસ્તારોની 2 લાખ મહિલાને હું રોજગાર પૂરો પાડું છું. એટલે આ હિંમતની વાત છે. સ્ત્રી ચાહે ને તો બધું જ કરી શકે છે. રસોડાથી લઈને વિમાન સુધી બધા જ કામ સ્ત્રી કરી શકે. એટલે બહેનો ક્યારેય હિંમત નહીં આવે. આપણે વચ્ચે સરસ મજાનું નાટક કર્યું અને નારી વંદના શું હોઈ શકે? આ છોકરીઓ રસ્તામાં જાય છે, ગાયબ થાય છે. હવે
હવે આપણે બધી શાળામાં નહીં મોકલવાની. હે હા, તમને આ જોને આ પેપરમાં આવ્યું છે કે છોકરીઓ વચ્ચે ગાયબ થાય છે. એવું પણ છે. હે છોકરો ગાયબ થાય છે? ના ના, હવે તો હું આ મારી છોકરીને તો ભણવા નહીં મોકલવાનો. જો ભાઈ આપણે બોમનો યાર નહીં હા, એટલે બાજુના ગામમાં જવું તો પડે. અરે ભાઈ આ છોકરીઓ ભણી ભણીને આવું કરશે. આપણે તો એને ઘર કામ કરવાના હે. પણ તારી છોકરી ઘર કામ કરશે, મારી છોકરી ઘર કામ નહીં કરે. મારી છોકરી ડોક્ટર બનશે. ભાઈ આપણે જો આપણે છોકરીને ખબર છે આ બહાર કામ જાય ને તો ખુશી ઘરમાં મુકાય છે. છોકરો પર ના મુકાય. બધે પેપરમાં આવ્યું છોકરોને એટલી ખબર નહીં પડતી હોય, ગમ નહીં હોય યાર. જો હવે તો કેવું છે, તો વન એક વન અભયમોડ હાયર કરો ને તો તરત જ જરા મળી જાય. પોલીસ વાળા આવી જાય. હું એવું છે. તાર આપણે ગામમાં જઈને સાન કરી હા. હું શું કહું છું, આ ઉનાળામાં છે કલેક્ટર પૂછ. હા. હા આપણા ગામના ચંપાભાઈની દીકરી ઓ ગામમાં બારે ગામે જઈને ભણી ગણીને અને શહેરમાં ભણી ગણીને કલેક્ટર બેન બન્યા છે અને એમના લીધે આપણા ગામમાં સારી એવી શાળાઓ, દવાખાનાઓ વગેરે બનાવ્યું છે. તો આપણે સૌએ ભેગા થઈને એમને ફૂલહાર કરવાનું છે. બધા તૈયાર છો? આવી રહ્યા છે આપણા કલાકાર. જોઈ દોસ્તો, આપણે કોઈ પણ મહિલાને સામાન્ય ના આપવી જોઈએ. મહિલા ભણેલી હોય કે ગણેલી હોય, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, તમે એક વાર્તા જોઈ. એક સામાન્ય મહિલા પોતાનો ગૃહ ઉદ્યોગ કરીને ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. ભલે ભણતર ના હોય પણ ગણતર તો હોય જ છે મહિલાનું. મહિલા આખા કુટુંબને ઉજાડે છે. શિક્ષિત મહિલા વકીલ બને છે, ડોક્ટર બને છે, અવકાશયાત્રી બને છે, રમતવીર બને છે. દોસ્તો, આ મહિલા છે ને રાજકીય ક્ષેત્રે રાજ પણ કરી શકે છે. દોસ્તો, આ મહિલા છે ને આપણા બધાનું નેતૃત્વ પણ કરી શકે છે. એટલે મહિલાને ક્યારે સબર ના માનતા. એક દેવી છે, એક શક્તિ છે, એનું માન કરજો, સન્માન કરજો. થેન્ક યુ. આપ સૌએ અમારા નાટકનો કાર્યક્રમ નિહાળ્યો.